નગરી અમદાવાદના સાણંદમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે। હઠીપુરાથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવીએ। હઠીપુરા ગામે ખેડૂતોને 100% નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તમામ ખેડૂતોના ડાંગરના પાક પલળી ગયા છે। કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેડૂતો સરકારની સહાયની રાહ જોઈને બેઠા છે। આ છે ખેડૂતોની 4 મહિનાની મહેનત। ડાંગરનો પાક કે જે કમોસમી માવઠાના કારણે આખો નિષ્ફળ ગયો છે। અમદાવાદ ગ્રામ્યમાં અમે પહોંચી ગયા છીએ અને અત્યારે એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ખેડૂતોને રોવાનો વારો આવી ગયો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હઠીપુરા ગામના દ્રશ્યો છે કે જે અમદાવાદ ગ્રામ્યના સાણંદમાં આવેલું છે। આ કમોસમી વરસાદમાં ટોટલી નુકસાન થયું છે। ખેડૂતોને સરકાર નજીવી રાહત ના આપે, ટોટલ ખેડૂતોના દેવા માફ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। કારણ કે આમાં નજીવી સહાયથી તમે જુઓ કશું વળી શકે તેમ નથી ખેડૂતોને। અને આજે આ ડાંગરોના પાક ટોટલ નુકસાનમાં ગયેલા છે। 4 મહિનાની મહેનત હતી અને અત્યારે બધું નિષ્ફળ ગયેલું છે। તો આ ખેડૂતને સહાય આપવા તમને નમ્ર વિનંતી છે અને સરકારી દેવા તમે માફ કરો તો એવી અમારી આશા રાખીને અને ઓલું કરશું। આમાં તો અમારા ગુજરાન, અમારા છોકરા બૈરા અમારા આના પર જ છીએ બધા। અમે આ લીધું અમારા ડાંગરનું જો સરકાર અમને પૂરતો જો અમારા દેવા માફ ના કરે તો અમારા આત્મહત્યા હત્યા કરવાનો વારો આવે છે। દરેક નુકસાનમાં છે, દરેક ડાંગરમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂત બેહાલ થઈ ગયા છે અને લગભગ 60 થી 70% ખેડૂતો પોતાના ઘરાણા મૂકી વ્યાજે રૂપિયા લાવી અને આ ખેતી કરેલી છે। તો હવે આ વળી પાછી ખેતી કઈ રીતે કરવી? તો ખેડૂતોની અમારી એવી માગણી છે કે સરકારી દેવા દરેક માફ કરી દે એવી અમારી માગણી છે। કારણ કે સહાયમાં તો અમારું કોઈ કલ્યાણ થાય એવું નથી। સમગ્ર પાક બિલકુલ નિષ્ફળ ગયેલ છે। કોઈના હાથમાં કાંઈ ડાંગર તો ઠીક, પણ ઢોરને ખવડાવવા માટે ખડ પણ હાથમાં એમ નથી। ઢોરને ખવડાવવું શું? સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારા જે કોઈ દેવો હોય તે માફ કરી દે અને આ કોઈ મળતરમાં આમાં કંઈ વળે એમ નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ ઉગી ગઈ છે ડાંગર અને ખડ પણ સડી ગયું છે, તો અમારું તો ઠીક, પણ આ ઢોરને શું ખવડાવવું અમારે? કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।